ખંજરી તૈયાર રાખજો, થોડી અંદર રાખવાની, એટલે જેના હાથ અડાડો અડાડી કે ઝડપી આવડતું હોય અંદર થોડી રાખવાની, એટલે જેને આવડતું ને પડતે ટપલી મારે એટલે વાગી શકે. ખોટો પડશે તો ગુણ 5 માઈનસ છે. વિજ્ઞાનનો રાઉન્ડ છે. પહેલો પ્રશ્ન તૈયાર થઈ જાજો. તૈયાર? વનસ્પતિ પહેલા કહી દઉં છું, અડધો પ્રશ્ન થાય અને વાગશે ને તો 0 ગુણ, માર્ક્સ નહીં મળે. માઈનસ નહીં તો આપણે માર્ક્સ નહીં મળે. અડધો થાય એટલે આખો પ્રશ્ન બોલાઈ રહેવો જોઈએ. વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે? કઈ રીતનું આગી ભાઈ? ચલો પોઝિટિવ. કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન શું પૂછ્યો તમે? વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે? ચલો બાકીની ટીમો, 3 ટીમોથી કોઈને જવાબ ખબર છે? વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે? 3 ટીમોમાંથી બોલો. કાર્બન ડાયોક્સાઇડ. બાકીની 2 ટીમો કાર્બન ડાયોક્સાઇડ. છેલ્લી ટીમ માર્ક્સ તો આને જ મળવાના છે. ચલો તમારાથી કોઈ આંગળી ઊંચી કરે. આંગળી આમે નામે. કાર્બન ડાયોક્સાઇડ. ચલો કાર્બન ડાયોક્સાઇડ સિવાયનો કોઈનો જવાબ આંગળી ઊંચી. જવાબ ખોટો છે. કોઈ પણ સજીવ શ્વસનનું કયો વાયુ લે? ઓક્સિજન જ લે. કોઈ પણ સજીવ, પછી એ વનસ્પતિ હોય, પ્રાણી હોય, પશુ હોય કે પક્ષી હોય, કાર્બન ડાયોક્સાઇડ લે ખરા, પણ એ હાલ જવાબ નહીં આપે. કદાચ આગળ પ્રશ્ન હોઈ શકે, એટલે હાલ એ જવાબ આપવું નહીં. કઈ લે પછી કે જવાબ ખોટો છે તો 5 ગુણ માઈનસ થશે. ચલો બીજો પ્રશ્ન. ઉતાવળ કરતા નહીં અને 30 સેકન્ડમાં તમારે 30 સેકન્ડ, આમાં 10 જ સેકન્ડ મળશે. 10 જ સેકન્ડમાં તમારી ખંજરી વાગી જવી. ચલો ફરીથી બીજો પ્રશ્ન. સાંજે મેઘધનુષ્ય કઈ દિશામાં દેખાય છે? પહેલું કોણ વગાડ્યું? પોઝિટિવ. યસ, પોઝિટિવ માટે ફરીથી. પૂર્વ. ખંજરી વગાડ્યા પછી તમારી પાસે 5 સેકન્ડ 10 સેકન્ડ તો છે. તમે એ સમયે 5 સેકન્ડ વિચારી જવાબ આપી શકો છો. ખંજરી તમે ભલે વગાડી દીધી, પણ 5 સેકન્ડ વિચારી જવાબ આપવાનો. ચલો ઉતાવળ કરીએ છીએ એટલે ભૂલ થાય છે. બાજુમાં ચલો, બાજુમાં પેલી બાજુ તમારામાંથી પેલી ખદીજા બોલે. ચશ્મીશ કે ખદીજા કઈ દિશા આવે? કયો દેખાય કો? સાંજે સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય. સૂર્ય કયો હોય તો પછી કયો દેખાય? ઓકે, જવાબ આપણો ફરીથી ઉતાવળ કરી છે. 5 ગુણ માઈનસ થાય છે. પોઝિટિવ જે ભેગા કર્યા છે ઓછા થાય છે. ચલો આગળનો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન. દૂધની શુદ્ધતા અથવા ઘનતા નક્કી કરવા માટે કયું સાધન વપરાય છે? ડેરી જતા એમને ખબર. કોણે વગાડી પહેલા? પહેલા તમને ઓડિયન્સમાંથી વિક્રમ સારાભાઈ. યસ બોલ વિક્રમ સારાભાઈ. મેં ફરીથી કીધું તમને કે ઉતાવળ કરવી નહીં. ડેરીમાં જતા હો તો જોવાનું કે મશીન પડ્યું છે. ઘનતા માપવા, ફેટ માપવા, શુદ્ધતા માપવા માટે મશીન આવે. ઉતાવળ કરી છે. તમે વિચાર્યું શું જવાબ આવે? સાચો જવાબ છે લેક્ટોમીટર જ આવે. 10 ગુણ મળશે. સેવી રામન સોરી વિક્રમ સારાભાઈ ટીમને 10 ગુણ મળે છે ભાઈ. આમાં જે સારા જવાબ આપશે ને ટીમ આગળ છે. ત્રીજો પ્રશ્ન તૈયાર રહેજો ખંજરી સાથે. ચોથો સોરી. સાંજે મેઘ સોરી યાર સાંજે મેઘ ધનુષ્ય કઈ દિશામાં દેખાય? તો સાંજે કઈ દિશામાં દેખાય? પૂર્વ દિશામાં દેખાય. સૂર્ય કયો હોય તો ભાઈ સામે દેખાય. તો પૂર્વ જવાબ આપે. આ તો ઓછા કરે. હું 25 સમજો. પૂર્વ દિશામાં સાચો જવાબ છે. 10 નું મળશે. સૂર્યની વિરુદ્ધ દિશામાં એટલે પૂર્વ સાચો જવાબ આપે. ચલો ચોથો પ્રશ્ન. પ્રાણીઓ ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે? પ્રાણીઓ ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે?
કોને વગાડી તિજરી? બોઝ ટીમ તૈયાર જ છે. બોલો જવાબ. કાર્બન ડાયોક્સાઇડ. ફરીથી ઉતાવળ કરી છે. બોઝ ટીમ ફરીથી ઉતાવળ કરી છે ભાઈ. દરેક પ્રશ્નમાં ઉતાવળ કરી. ચલો 10 થી જવાબ આપો. જોયું ફટ થઈને જવાબ મળી. તમારાથી જવાબ આપો. ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે? પ્રાણીઓ પૂછ્યું. જોજો તમે તમારા ઉપર ન લેતા ભાઈ. પ્રાણીઓની વાત થાય છે. યસ, ઓક્સિજન. ચલો બીજું સન્માન. જવાબ આવે કાર્બન ડાયોક્સાઇડ. સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ CO2 બહાર કાઢીએ અને આપણે પ્રાણી છીએ. વિજ્ઞાનની દૃષ્ટિએ આપણે બધા પ્રાણીઓ જ કહેવાય. ચલો 5મો પ્રશ્ન. તૈયાર? ઝડપથી. કયો પદાર્થ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે? 10 સેકન્ડ, 5 સેકન્ડ. કોને ખબરાય પેલા? ચલો યસ, 10 મિનિટ. રામનજી. બેઝિક પદાર્થ. બીજું કોઈ ઓડિયન્સમાં? તમને નહીં પૂછ્યું. ઓડિયન્સમાંથી સૂત્ર આપેલું એમ સૂત્ર આવે છે, યાદ હોય. કદી આવે જવાબ બિલકુલ સાચો છે ભાઈ. બેલાભુ. બેજ લાલને ભૂરું બનાવે છે. બેલાભુ. ચલો ઓકે, સાચો જવાબ. તૈયાર રાખજો. ફરીથી હડકવાની રસીના શોધક કોણ છે? પહેલા કોને વગાડ્યું? ઓડિયન્સ. પહેલું કોને વગાડ્યું? રામન ટીમ. લાગો કે નહીં? રામન ટીમ પહેલું. ઉભા રહો. સાહેબોથી કોઈને ખબર હોય? રૂબીનાબેન. ત્રીજી ટીમ. ત્રીજા નંબર ટીમ કલામ ટીમ. ભાઈ સાંભળી લો. અહીંયા શિક્ષકો બેઠા છે. એ જે કહેશે ફાઇનલ ગણાશે. વિદ્યાર્થીઓને નહીં સંભળાય. વગાડીએ. ઓકે ચાલો. હવે ઓકે. પ્રશ્ન બદલી લઈએ આપણે. છોડ દો એ વાત છોડ દો. પ્રશ્ન જ આપણે બદલી લઈએ. પ્રશ્ન બદલી લે. શિક્ષક મિત્રો ખાસ વિનંતી કે નજર કરજો. પ્રશ્ન બદલાઈ જાય છે. ફ્રીજ કરનાર એ ફ્રીજ છે એ પોતાના કોમ્પ્રેસરમાંથી કયો વાયુ બહાર કાઢે છે? અઘરો પ્રશ્ન થઈ ગયો તમારો. તમે એક ડિસ્ટર્બ થયા એટલે 12મો પ્રશ્ન આવે. ફ્રીજ કે એસી બંને people. યસ, ગરમ વાયુ પૂછી. કયો વાયુ? બધા માટે જતો રહે પ્રશ્ન. તમારાથી ખબર છે કોઈને? ફ્રીજ હોય કે એસી હોય એ બહાર ખરાબ વાયુ બહાર ફેંકે છે. ઓડિયન્સમાંથી આવડે એવું હાથ ઉપર કરે. તમારાથી કોઈને બીજાને હજી યાદ આવ્યો? ચલો ટાઈટ ભાઈ. ઓડિયન્સ ટાઈટ ભાઈ. એ વાયુનું નામ છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન. એસી હોય કોઈ પણ ઠંડી જે વસ્તુ કરે ને એમાંથી આ ખરાબ વાયુ નીકળે. અઘરો પ્રશ્ન આવી ગયો. તમે ઉતાવળ કરી 10 ગુણ ખોયા જે ટીમ